ઉભા રહો, ઉભા રહો. ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. તમને કદાચ એવું લાગતું હશે કે આટલો બેસિક કોન્સેપ્ટ શીખવાની શું જરૂર છે? તો પહેલું કારણ તો એ છે કે આપણા કોર્સનું નામ જ છે બેસિક મેથ્સ. એટલે મેથ્સને આપણે એકદમ પાયાથી, એકદમ બેસિકથી શીખવાની શરૂઆત કરવાની છે. અને આવા કોઈ બેસિક કોન્સેપ્ટના લીધે ટકાવારી છે, નફો નુકસાન છે કે એવા કોઈ પણ ચેપ્ટરમાં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના લીધે ભૂલ ના પડવી જોઈએ. એટલે એના કોન્સેપ્ટ આપણે અત્યારે ક્લિયર કરી લઈએ છીએ. અને બીજું કારણ એ છે કે આપણને સ્કૂલમાં અને કોલેજમાં કેલ્ક્યુલેટર અલાઉ કરે છે, જેના લીધે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના નાના નાના કન્સેપ્ટ જે હોય એ આપણેથી મિસ થઈ જાય છે અને પરીક્ષામાં આપણે નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ. તો એ ભૂલો ના થાય એના માટે મારે તમને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના આ બધા જ નાના નાના કન્સેપ્ટ કે એવી નાની નાની વસ્તુઓ જે છે જે આપણે મિસ કરતા હોઈએ એ મારે તમને યાદ કરાવવાની છે. મને 100% ખબર છે કે તમને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવડે છે. મારે તમને ખાલી એ યાદ કરાવવાના છે. અને આ યાદ કરવા માટે હું તમને બે એક્ઝામ્પલ ગણાવીશ. સરવાળાના 2 એક્ઝામ્પલ સમજાવીશ, પછી તમારી પ્રેક્ટિસ માટે અમુક એક્ઝામ્પલ્સ આપેલા હશે. એક્ઝામ્પલ્સ તમે સોલ્વ કરો, ત્યાંથી આગળ વધીએ. બાદબાકીમાં 2 એક્ઝામ્પલ, પછી તમે અમુક એક્ઝામ્પલ ગણો. આ જ રીતે ગુણાકાર અને આ જ રીતે ભાગાકાર. તો બધાના 2 એક્ઝામ્પલ હું સમજાવું અને 2-5 એક્ઝામ્પલ તમે ગણો, એટલે મને અને તમને બેયને કોન્ફિડન્સ આવી જાય કે આપણને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ચકાચક આવડે છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સમજતા પહેલા આપણે એક સિમ્પલ વસ્તુ સમજીએ કે કોઈ પણ સંખ્યા હોય એના પહેલા અંકને આપણે એકમનો અંક કહીએ છીએ, એના પછીના અંકને દશક, શતક, હજાર, 10,000, લાખ, 10 લાખ એન્ડ સો ઓન. આ રીતે દરેક અંકનું કોઈ ચોક્કસ સ્થાન હોય છે અને હા, એ સ્થાનના આધારે એની કોઈ ચોક્કસ કિંમત પણ હોય છે, જેને એની સ્થાનિક કિંમત કહેવાય છે. અને આ સ્થાનિક કિંમત વિશે વધારે ચર્ચા આપણે ઓલરેડી રીઝનિંગના એક ચેપ્ટર રોમન નંબરમાં કરેલી છે. તો આપણે અહીંથી આગળ વધીએ અને હવે સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર સમજીએ. સરવાળાથી શરૂઆત કરીએ. પહેલું એક્ઝામ્પલ છે 3,574 વત્તા 8,962 વત્તા 3,247. હવે તમને ખબર જ હશે કે સરવાળો કરતી વખતે આપણે એક સંખ્યાના નીચે બીજી સંખ્યાના નીચે ત્રીજી સંખ્યા આ રીતે લખીએ છીએ. અને હા, એ પણ ખબર હશે, ના ખબર હોય તો હું કહું કે આ સંખ્યા લખતી વખતે આપણે ધ્યાન રાખીશું કે દરેક સંખ્યાના એકમનો અંક એક લાઈનમાં આવે, એટલે કે એકમના નીચે એકમનો અંક આવે. એ જ રીતે દશકના નીચે દશક ને શતકના નીચે શતક. આવી રીતે બધા જ આંકડાઓ આપણે ગોઠવીશું. મેં એવી જ રીતે કંઈક 3 સંખ્યાઓ લખી છે કે એકમના નીચે એકમનો અંક આવે ને દશકના નીચે દશકનો અંક આવે. હવે સૌથી પહેલા આપણે એકમના આંકડાના સરવાળાથી શરૂઆત કરીશું. અહીંયા એકમના અંક છે 4, 2 અને 7. તો એનો ટોટલ થશે 4 ને 2 6, 6 અને 7 13. જો ટોટલ આપણો એક ડિજિટમાં એટલે કે સિંગલ ડિજિટમાં આવતો હોત તો એને આપણે સીધા જવાબમાં લખત, પણ અહીંયા ટોટલ આપણો 13 એટલે કે 2 ડિજિટમાં આવે છે. તો જ્યારે ટોટલ 2 ડિજિટમાં આવે ત્યારે એનો એકમનો અંક જવાબમાં લખીશું અને દશકનો અંક વધી તરીકે આગળ જશે. આપણે એવું સમજીશું કે એકમના સ્થાનની જે વધી છે દશકના સ્થાન પર જશે, દશકના સ્થાનની વધી શતકના સ્થાન પર, શતકની વધી હજારના સ્થાન પર. આ રીતે આપણે દાખલો આગળ ગણીશું. તો આપણે શરૂઆત કરીએ કે 4 ને 2 6 ને 7 13. તો 13માં એકમનો અંક છે 3, તો 1 વધી તરીકે આગળ જશે અને આ વધી દશકના સ્થાનના બધા આંકડાઓમાં એડ થશે, એટલે કે સરવાળામાં ગણીશું. હવે દશકના સ્થાનનો સરવાળો કરીએ કે 1 ને 7 8 ને 6 14 ને 4 18. તો 18 નો આટલો વધી પડી 1. 1 ને 5 6 ને 9 15 ને 2 17, 17 નો સાતલો વધી પડી 1. 3 ને 1 4 ને 8 12 ને 3 15. હવે અહીંથી આગળ કોઈ આંકડો છે નહીં, એટલે આપણે વધી ક્યાંય લઈ નહીં જઈએ, જે આવે એ સીધા જવાબમાં મૂકીશું, એટલે કે 15. અને આપણો ફાઇનલ આન્સર આવશે 15,783. એક બીજું એક્ઝામ્પલ સમજીએ કે 34,798 વત્તા 264 વત્તા 7 વત્તા 8,579 વત્તા 6,984. તો સરવાળો કરતી વખતે આ બધી સંખ્યાઓને પણ આપણે એ રીતે ગોઠવીશું કે એકમના નીચે એકમ અને દશકના નીચે દશક આવે અને જ્યાં કોઈ આંકડો ના હોય તો એ જગ્યા આપણે ખાલી રાખીશું. અને હવે આપણે સરવાળો કરવાની શરૂઆત કરીએ. એકમના અંકથી શરૂઆત કરીએ કે 8 ને 4 12 ને 7 19 ને 9 28 ને 4 32 નો બગડો વધી પડી 3. 3 ને 9 12 ને 6 18 ને 7 25 ને 8 33, 33 નો તગડો વધી પડી 3. 3 ને 7 10 ને 2 12 ને 5 17 ને 9 26, 26 નો છગડો
વધી પડી 2. 2 ને 4 6, 6 ને 8 14 ને 6 20, 20 નું 0 વધી પડી 2. 2 ને 3 5. તો આપણો જવાબ આવી ગયો 50,632. તમને કદાચ એવું લાગતું હશે કે સરવાળાનો કન્સેપ્ટ ક્લિયર થાય એટલે બરોબર છે, બાકી ડાયરેક્ટ આવા પ્રશ્નો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ના પૂછાય. તો તમે ભૂલ કરો છો. આ પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય છે, જેમાં 5-6 સંખ્યાઓ આપેલી હોય અને દરેક સંખ્યાઓમાં આંકડાઓ અલગ અલગ હોય. એટલે કે પહેલી સંખ્યા 5 આંકડાની હોય તો પછી 2 આંકડાની, પછી 4 આંકડાની, 3 આંકડાની, આવી રીતનો સરવાળો આપેલો હોય છે. એને તમે ઊભા અરેન્જ કરો છો, ઊભા ગોઠવી અને પછી સરવાળો કરો છો. આટલો જવાબ લાવતા લાવતા આપણી 40 સેકન્ડ જતી રહે છે. અને પેપર સેટરનું કામ એ જ હોય છે કે કોઈ એક પ્રશ્ન સોલ્વ કરતા તમારી 40 સેકન્ડ એને બગાડવાની છે. એનાથી વધારે સમય ગયો એટલે પેપર સેટરનો આ પ્રશ્ન પૂછવાનો જે ઇન્ટેન્શન છે એ સર્વ થઈ ગયો છે. પરીક્ષામાં સરવાળાના પ્રશ્નો પૂછાય તો 40 સેકન્ડ કરતાં ઓછા સમયમાં જવાબ આપવો હોય તો 1-2 વસ્તુઓ ધ્યાનમાં રાખીશું. સૌથી પહેલી વસ્તુ શું ધ્યાનમાં રાખશો કે તમારા સિંગલ ડિજિટના સરવાળા ભયંકર હોવા જોઈએ. એ સિંગલ ડિજિટના સરવાળા આમ કરીને કર નાખવાના સાહેબ, એમાં હું લોડ લેવાનો? એટલે તો ભગવાને આપણને આંગળા આપ્યા છે. ના 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 જીગા, આવી રીતે આંગળીથી સરવાળા કરવા વાળો ધંધો બંધ કરી દેજો. સિંગલ ડિજિટના સરવાળા ભયંકર એટલે શું? તમને હું એમ કહું કે 8 ને 9 તો ડાયરેક્ટ 17 જ નીકળવું જોઈએ. તો સિંગલ ડિજિટના સરવાળા બહુ જ સરસ હોવા જોઈએ. તમે જ્યારે ફ્રી બેઠા હોય ત્યારે તમે તમારો મોબાઈલ નંબર લખી અને દરેક આંકડાનો સરવાળો સીધા ઊંધા 100 સુધી જાઓ અને આ રીતે આંકડાઓના સરવાળા કરવાની ટેવ પાડજો. અને બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે કે તમને ઓલરેડી સરવાળાની રકમ પેપરમાં ગોઠવીને આપેલી છે, એને ફરીથી ઊભા ગોઠવવામાં ટાઈમ ના બગાડાય. એ બધી સંખ્યાઓને ઊભા ગોઠવો ને ત્યાં જ 30-40 સેકન્ડ તો જતી રહે. તો શું કરવાનું છે? તો એ દાખલાને આડો ને આડો પાડી દો. હું શું કહેવા માંગુ છું એના માટે આપણે હમણાં સમજેલા બંને એક્ઝામ્પલ્સ ફરીથી ગણીએ. આપણે ગણેલું પહેલું એક્ઝામ્પલ સમજો. આ જૂની બધી જ કેલ્ક્યુલેશન જવા દો અને આ રકમમાં આપણે ડાયરેક્ટ એવું ના ગણી શકીએ કે એકમના આંકડાઓનો સરવાળો કરતા જઈએ કે 4 ને 2 6 ને 7 13 નો તગડો વધી પડી 1 અને જવાબનો છેલ્લો આંકડો 3 આવે છે. તો આપણું ધ્યાન સીધું ઓપ્શન સામે જવું જોઈએ કે છેલ્લે 3 હોય એવો જવાબ. હા, તમને એવું લાગે કે એક કરતા વધારે જવાબ એવા છે કે જેમાં છેલ્લે 3 છે તો આપણે આગળ ગણવાનું. અને ધારો કે એવું નથી તો આપણો જવાબ આવી ગયો ને, ક્યાં કઈ મોટી માથાકૂટ કરવાની જરૂર છે? સેકન્ડ્સમાં જવાબ આવશે. છતાં બીજો છેલ્લો આંકડો 3 હોય એવા બધા જ જવાબ આપેલા હોય તો આપણે ત્યાંથી આગળ વધીશું. અને આગળ વધતા જવાબ સામે ઓલવેઝ ધ્યાન રાખવાનું કે એકમનો અંક આવી ગયો, દશકનો અંક આવી ગયો, ત્યાંથી જો જવાબ મળી જાય છે દાખલો આગળ ગણવાની જરૂર રહેતી નથી. એનીવેઝ હું અત્યારે તમને આખો દાખલો ગણાવું છું. વધી આપણી 1 હતી, હવે દશકના અંકોનો સરવાળો કરીશું. 1 ને 7 8 ને 6 14 ને 4 18 નો આટલો વધી પડી 1. 1 ને 5 6 ને 9 15 ને 2 17 નો સાતડો વધી પડી 1. આવી રીતે આંકડાઓ છેકતું જવાનું જેથી કરીને આપણી ક્યાંય ભૂલ ના પડે. લાસ્ટ સ્ટેપ છે 1 ને 3 4 ને 8 12 ને 3 15. તો આપણો જવાબ આવી ગયો 15,783. બીજું એક્ઝામ્પલ આપણે સમજ્યા હતા એમાંની આ ઓરિજિનલ કેલ્ક્યુલેશન જવા દઈએ અને આ દાખલાને આપણે આડો ને આડો પાડી દઈએ. અહીંયા તમને આપણે જે આંકડાઓ છેકતા જઈએ છીએ એ વાળી સિસ્ટમ બહુ હેલ્પફુલ થશે. અને હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમારી ભૂલ પડવી જોઈએ નહીં, નહીતર ખબર પડી કે છેલ્લે જે જવાબ આવે છે એ ક્યાંય ઓપ્શનમાં તો છે જ નહીં, તો દાખલો ફરીથી ગણવા માટે રકમ પણ નહીં હોય કેમ કે બધા આંકડાઓ છેકાઈ ગયા હશે. અને એટલે જ કહું છું સિંગલ ડિજિટના સરવાળા જેવી નાની વસ્તુમાં તમારો કોન્ફિડન્સ ભયંકર હોવો જોઈએ. એનીવેઝ આપણે ક્વેશ્ચન ગણીએ કે 8 ને 4 12 ને 7 19 ને 9 28 ને 4 32 નો બગડો વધી પડી 3. જવાબ સામે ધ્યાન ઓલવેઝ રાખવાનું રહેશે. 3 ને 9 12 ને 6 18 ને 7 25 ને 8 33 નો તગડો વધી પડી 3. 3 ને 7 10 ને 2 12 ને 5 17 ને 9 26 નો છગડો વધી પડી 2. 2 ને 4 6 ને 8 14 ને 6 20 ની 0 વધી પડી 2. 2 ને 3 5 અને 50,632 એ તમારો જવાબ આવી ગયો. હવે સમજીએ બાદબાકી. બાદબાકીનું ફર્સ્ટ એક્ઝામ્પલ છે 3,982 માઇનસ 2,461. બાદબાકીમાં પણ સરવાળાની જેમ ગોઠવણી તો એવી જ રીતે આવશે કે એકમના નીચે એકમ અને દશકના નીચે દશક ગોઠવીશું અને પછી બાદબાકી કરીશું. બાદબાકીને પણ તમે સરવાળાની જેમ આડીને આડી પાડી શકો છો, પણ અત્યારે આપણે કાયદેસર રીતે ગણીશું. કેટલાક એક્ઝામ્પલની પ્રેક્ટિસ પછી તમે તમારી જાતે બાદબાકીને આડીને આડી પાડી દેવાની શરૂઆત તો કરી જ દેજો. એનીવેઝ આપણે અહીંયા આ પ્રશ્નને સમજીએ કે 2 માંથી 1 જાય તો 1, 8 માંથી 6 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5 અને 3 માંથી 2 જાય તો 1. સિમ્પલ બાદબાકી, આનો જવાબ આવશે 1521. બીજું એક્ઝામ્પલ સમજીએ કે 5,962 માઇનસ 4,782. આમાં પણ એકમના નીચે એકમ દશકના નીચે દશક વાળી સિસ્ટમ ફોલો કરીને બાદબાકીની શરૂઆત કરીશું.
2 માંથી 2 જાય તો 0, 6 માંથી 8 જાય તો ના જાય, 6 માંથી 8 જશે નહીં. તો જ્યારે કોઈ અંકમાંથી બીજો અંક બાદ ના થાય ત્યારે આપણે શું કરીશું? અહીંયા છગડો આગળના અંક જોડે ઉછીના લેવા જશે, એટલે કે 6 9 જોડે ઉછીના લેવા જશે અને કહેશે ભિક્ષાનદેહી. એટલે જ્યારે કોઈ પણ અંક ઉછીના લેવા જશે ત્યારે આપણે શું કરીશું? તો એ અંકમાંથી એક બાદ કરી અને ઉછીના લેવા આવેલા આંકડાને આપણે હંમેશા 10 આપીશું. હું શું કહેવા માંગુ છું કે અહીંયા 6 9 જોડે ગયો તો 9 શું કરશે? એની પાસે 9 હતા એમાંથી એક બાદ કરી અને 8 રાખશે અને ઉછીના લેવા આવેલા આંકડાને એટલે કે 6 ને 10 ઉછીના આપશે. અહીંયા આપણે સ્કૂલની ભાષામાં આને દસકો કહીએ છીએ, તો આપણે અહીંયા દસકો લીધો. દસકો લેતી વખતે આગળના અંકમાંથી એક બાદ કરીશું અને જ્યાં બાદબાકી નથી થતી ત્યાં આપણે 10 ને વધી તરીકે લઈશું. તો હવે બાદબાકી આગળ વધશે. 10 ને 6 16, 16 માંથી 8 જાય તો 8, 8 માંથી 7 જાય તો 1 અને 5 માંથી 4 જાય તો 1. આ આપણો જવાબ થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે 92346 માઇનસ 7869. અહીંયા મેં એક એવું એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે એક કરતાં વધારે વખતે દસકા લેવા પડે. તો ફેર શું પડે છે? આપણે વધારે વખતે દસકા લઈશું પણ જવાબ તો તોય આવશે. તો ચલો આ પ્રશ્ન સોલ્વ કરીએ કે 6 માંથી 9 જાય તો કે નહીં જાય, તો આપણે આગળના અંકમાંથી દસકો લેવો પડશે. તો 4 ના 3 કરી અને 10 વધી તરીકે લઈશું. અહીંયા એક વસ્તુ ઓલવેઝ ધ્યાન રાખજો કે 10 વધી તરીકે તમે લો છો, જે દસકો લો છો એ આગળના અંકમાંથી એક માઇનસ કર્યા વગર નહીં લેવાનો. કેમ કે જો ઉતાવળમાં એ માઇનસ કર્યા વગર તમે લઈ લીધો તો નેક્સ્ટ સ્ટેપમાં તમે 4 માંથી 6 માઇનસ કરશો અને જવાબ ખોટો આવશે અને પછી ફરીથી તો ગણવો જ પડશે. એટલે ખોટી ઉતાવળ કરવાના બદલે પૂરતો સમય આપી અને પહેલી વારમાં જવાબ સાચો આવે એવો પ્રયત્ન કરવાનો. ધીરે ધીરે પ્રેક્ટિસ કર્યા પછી સ્પીડ તો ભયંકર આવવાની જ છે. પહેલા ફોકસ આપણે એક્યુરેસી પર કરીશું. જો એક્યુરેસી આવી જશે તો સ્પીડ તો ભયંકર આવશે, એ મારી જવાબદારી. એનીવેઝ આ ક્વેશ્ચનમાં દસકો તમે લીધો તો 10 ને 6 16, 16 માંથી 9 જાય તો 7, 3 માંથી 6 જાય તો કે નહીં જાય, તો આપણે આગળના અંકમાંથી દસકો લઈશું. તો 3 ના 2 કરીશું અને 10 વધી તરીકે લઈશું. 10 ને 3 13, 13 માંથી 6 જાય તો 7, 2 માંથી 8 જાય તો કે નહીં જાય, ફરી આપણે દસકો લઈશું. તો 2 ના 1 કરીને 10 વધી તરીકે લઈશું. 10 ને 2 12, 12 માંથી 8 જાય તો 4, 1 માંથી 7 નહીં જાય તો આપણે ફરી આગળથી દસકો લઈશું. અને અહીંયા જો ડાયરેક્ટલી તમને એવું દેખાય કે અહીંયા 9 અને 1 91 છે અને 91 માંથી 7 જાય તો 84, તો બહુ સરસ. અને અધરવાઇઝ આપણે દસકાવાળી સિસ્ટમ ફોલો કરી શકીએ છીએ કે 1 માંથી 7 જાય તો કે નહીં જાય, તો આગળના અંકમાંથી દસકો લેવો પડશે. તો 9 ના 8 અને 10 વધી તરીકે લઈશું. 10 ને 1 11 માંથી 7 જાય તો 4 અને 8 ના 8, તો 84,477 એ તમારો જવાબ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ 32,053 માઇનસ 7,895. અહીંયા મેં એક એવું એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કર્યો છે કે 0 હોય અને દસકાની જરૂર પડે તો શું કરીશું. તો ચલો આ જ ઉદાહરણમાં સમજીએ. 3 માંથી 5 જાય તો કે નહીં જાય, તો આપણે આગળના અંકમાંથી દસકો લેવો પડશે. તો 5 ના 4 કરીને 10 વધી તરીકે લઈશું. તો 10 ને 3 13 માંથી 5 જાય તો 8, 4 માંથી 9 જાય તો કે નહીં જાય, તો 4 આગળના અંક જોડે વધી લેવા જશે. હવે અહીંયા 0 જ લુખેસ છે તો 0 શું વધી આપશે? 0 લુખેસ છે પણ સજ્જનેસ છે. એટલે 0 એવું કીધું કે 4 તું ઊભો રહે, મારી પાસે નહીં પણ હું બીજા કોક પાસેથી માંગીને લાઈન પણ તને આપીશ. તો 0 2 પાસે જશે અને 2 એની પાસેથી 1 ઓછું કરીને એટલે કે 1 રાખી અને 0 ને દસકો આપશે, એટલે કે 10 વધી તરીકે આપશે. હવે વ્યવસ્થા થઈ ગઈ તો 10 ના 9 કરીને એ 4 ને એક દસકો આપશે. તો હવે આપણે દાખલો આગળ વધારી શકીશું કે 10 ને 4 14, 14 માંથી 9 જાય તો 5, 9 માંથી 8 જાય તો 1. અહીંયા 1 માંથી 7 બાદ નહીં થાય તો વળી પાછો આપણે દસકો લેવો પડશે. અને જો દસકો ના લેવો હોય ને તમે ડાયરેક્ટ જોઈને કહી શકો કે 31 માંથી 7 જાય તો 24, તો બહુ સરસ. અને અધરવાઇઝ આપણે આપણી સિસ્ટમ પ્રમાણે દસકો લઈને આગળ વધી શકીએ છીએ કે 1 માંથી 7 જાય તો કે નહીં જાય, તો આગળના અંકમાંથી તમે દસકો લો તો 3 ના 2 થશે અને 1 ઉપર 10 વધી તરીકે મળશે. તો અહીંયા 10 ને 1 11, 11 માંથી 7 જાય તો 4 અને 2 માંથી કંઈ ના જાય તો 2, 24,158 એ તમારો જવાબ થશે. તો આ તો આપણે ખાલી કન્સેપ્ટ સમજ્યા કે 0 હોય ત્યારે દસકાની સિસ્ટમ શું હશે. પણ હવે આપણે આ પ્રશ્ન ગણીશું કેવી રીતે. તો સેકન્ડ સ્ટેપમાં આપણે એવું આવતું હતું કે 4 માંથી 9 જાય તો કે નહીં જાય, તો આપણે આગળથી દસકો લેતા હતા. તો આગળ 0 હતો તો ત્યાંથી તમને દસકો નહીં મળે, તો આપણે સીધા જ્યાંથી દસકો મળે છે ત્યાં પહોંચી જઈશું. એટલે કે 2 ના 1 કરી અને જ્યાં દસકાની જરૂર છે ત્યાં 10 લઈશું અને વચ્ચે જેટલા 0 આવે એ બધાને આપણે જલસા કરાવી દઈશું. એટલે કે વચ્ચે 2 0 આવતા હોય કે 1 0 આવતા હોય ત્યાં આપણે 9 મૂકી અને આગળ વધીશું.
એક બીજા એક્ઝામ્પલ સાથે સમજો. ધારો કે હું તમને એવું કહું છું કે 53,004 માઇનસ 9. તો અહીંયા 4 માંથી 9 બાદ થાય તો કે નહીં થાય. તો આપણે શું કરીશું? સીધા 3 જોડે જતા રહીશું અને 3 જોડેથી 10 કો લઈશું. તો 3 ના 2 અને 4 ની ઉપર આપણે 10 કો લઈશું. વચ્ચે 2 0 આવ્યા તો બંને 0 જલસા કરાવી દો. 0 ના ઉપર 9 અને બીજા 0 ઉપર પણ 9, અને આ સિસ્ટમથી પછી આપણે દાખલો ગણી શકીએ છીએ. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ એટલે બાદબાકીનો કન્સેપ્ટ પૂરો થાય કે 1 લાખ માઇનસ 69,247, તો બાદબાકીનો જવાબ શું આવશે? 0 માંથી 7 જાય તો કે નહીં જાય, તો આપણે સીધા 1 પાસે જતા રહીશું. 1 માંથી 1 માઇનસ કરી દો 0, અને જ્યાં દસકાની જરૂર પડે છે ત્યાં આપણે 10 લઈશું. વચ્ચેવાળા બધા 0 ને 9 9 9 9 આપી અને જલસા કરાવી દઈશું. અને હવે આપણે બાદબાકી કરી નાખીએ કે 10 માંથી 7 જાય તો 3, 9 માં 4 જાય તો 5, 9 માં 2 જાય તો 7, 9 માં 9 જાય તો 0, અને 9 માંથી 6 જાય તો 3. સાહેબ આ બધા 0 પર 9 લીધા તો છેલ્લા 0 માં 10 ની જગ્યાએ 9 ના આવે? ના જીગા, એવું નહીં થાય. આ જીગાને જે પ્રશ્ન થયો એ પ્રશ્ન કદાચ તમને પણ થતો હોય, તો ચલો આપણે આ બાદબાકી કન્સેપ્ટ વાઇઝ સમજીએ. ધારો કે હું ફરીથી આ ક્વેશ્ચન ગણું કે 1 લાખ માઇનસ 69,247, તો 0 માંથી 7 બાદ ના થાય તો કન્સેપ્ટ શું કહે છે કે 0 એના આગળના અંક પાસે જશે. હવે એની પાસે બી કાંઈ નથી તો એ એના આગળના અંક પાસે જશે, એની પાસે પણ કાંઈ નથી એના આગળના અંક પાસે, એના આગળના અંક પાસે, અને લાસ્ટ વાળો 0 એના આગળના અંક પાસે, એટલે કે 1 પાસે જશે ત્યાં મેળ પડશે. ત્યાં સુધી બધાએ આગળના અંક પાસે મદદ માટે જવું પડશે. તો 1 હવે 1 બાદ કરીને 0 રાખશે અને પહેલા 0 ને 10 આપશે. હવે એ શું કરશે કે એના આગળવાળો 0 એની રાહ જોઈને બેઠો હતો, એટલે આ 10 માંથી 1 બાદ કરીને 9 રાખશે ને આને 10 આપશે. એ 10 માંથી 1 બાદ કરીને 9 રાખીને આને 10 આપશે. એ 10 માંથી 1 બાદ કરીને આને 10 આપશે. એક 10 માંથી આને 10 આપશે. હવે આને કોઈને કશું આપવાનું થતું નથી, એટલે ત્યાં 10 ના 9 નહીં થાય અને ત્યાં 10 ના 10 જ રહેશે. સમજો જીગા? હા, હવે ઘૂઘરા જેવું હો સાહેબ. એક મિનિટ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડિયો કોર્સ. ગુણાકાર. ગુણાકાર એટલે શું? તો એને આપણે ટેક્સ્ટ બુકની વ્યાખ્યા પ્રમાણે સમજીએ તો પુનરાવર્તિત સરવાળો એટલે ગુણાકાર. હવે આ શું કહેવા માંગે છે પુનરાવર્તિત સરવાળો એટલે? કે કોઈ એકની એક સંખ્યા રિપીટેડલી આવતી હોય અને એનો તમે સરવાળો કરો તો એ સરવાળો કરવાના બદલે ગુણાકાર કરો તો ચાલે, અને ગુણાકાર જ કરવો જોઈએ. હું શું કહેવા માંગુ છું? ધારો કે આપણને એવું કહેવામાં આવે કે 4 ગુણ્યા 5, તો આનો અર્થ શું થાય? જવાબ 20 આવશે, મને તમને બંનેને ખબર છે. પણ કન્સેપ્ટ શું છે? તો કે 4 ગુણ્યા 5, તો આનો અર્થ એવો થાય કે 4 4 4 4 એવું 5 વખત, અથવા તો 5 5 5 5 એવું 4 વખત. તમે એનો સરવાળો કરો છો તો એનો જવાબ આવશે 20. આ ગુણાકારનું કનેક્શન સરવાળા સાથે શું છે એ વધારે સારી રીતે સમજી લેજો. એક બીજું એક્ઝામ્પલ સમજીએ. ધારો કે હું તમને એવું કહું કે 15 15 15 એવું 20 વખત હોય તો એનો ટોટલ કેટલો થાય? તો આ સરવાળો કરવાના બદલે 15 ગુણ્યા 20 કરી નાખો તો આપણને ફટાફટ જવાબ મળી જશે. આપણે આગળ એક ચેપ્ટર સમજવાનું છે સરેરાશ. એમાં એક વાક્ય રચના આવશે કે 20 સંખ્યાઓની સરેરાશ 15 છે. તો એનો અર્થ એવો થશે કે 20 સંખ્યા 15 15 15 15 છે, તો એનો આપણે આવી રીતે ટોટલ કરવો પડશે. તો ટોટલ કરવાના બદલે ડાયરેક્ટ 15 ગુણ્યા 20 કરીને એનો જવાબ લઈ દો તો એ આપણને વધારે ઇઝી પડશે. ગુણાકારના બીજા કેટલાક એક્ઝામ્પલ સમજી લઈએ. ધારો કે હું તમને એવું કહું કે 7 ગુણ્યા 8, તો અહીંયા તમે ઘડિયા કરેલા હોય એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે 7 8 56 થશે. અહીંયા તો બંને આંકડા સિંગલ ડિજિટમાં હતા. ધારો કે ઉપરનો આંકડો ડબલ ડિજિટનો હોય, હું તમને એવું કહું કે 12 ગુણ્યા 8, તો શું? 12 8 96, એમાં શું? એવું નહીં જીગા, સાચી વાત 96 થાય, પણ હું એવું સમજાવવા માંગુ છું કે ઉપર 2 આંકડા હોય તો શું કરવાનું? લે એક કામ કર, 37 ગુણ્યા 9 હોય તો શું કરવાનું? પછી ગણવું પડશે હો સાહેબ. હે ને? તો ગણવું પડે ને. હું એ જ તને સમજાવવા માંગુ છું કે આવું જ્યારે હોય ત્યારે આપણે એની ગણતરી કેવી રીતે કરીશું. તો હવે એ સમજી લઈએ કે ઉપર એક કરતા વધારે આંકડા હોય તો શું કરવાનું. એક એક્ઝામ્પલ છે 23 ગુણ્યા 3. તો અહીંયા આપણે એકમના અંક સાથે ગુણાકાર કરીને શરૂઆત કરીશું. તો જ્યારે 3 નો ગુણાકાર એકમના અંક 3 સાથે થશે ત્યારે આપણે એવું સમજીશું કે અહીંયા 2 ક્યાંય છે જ નહીં, અને પછી આપણે 3 નો ગુણાકાર 2 સાથે કરીશું. એ વખતે આપણે એવું સમજીશું કે હવે 3 ક્યાંય નથી, અને જે આવશે એ તમારો જવાબ થશે. હવે એકમના અંક સાથે ગુણાકાર પહેલા કરીએ તો 3 નો 3 સાથે ગુણાકાર તો 3 તરી 9 થશે, અને પછી 3 નો 2 સાથે ગુણાકાર થશે તો 3 દુ 6 થશે. તો આ 69
તમારો જવાબ થશે. 36 ગુણ્યા 7 આપેલું હોય તો 7 નો ગુણાકાર 6 સાથે, કેમ કે એકમનો અંક છે. 7 છક 42. હવે ગુણાકાર જ્યારે ડબલ ડિજિટમાં આવે ત્યારે આપણે સરવાળાની જેમ જ એકમનો અંક લખીને દશકનો અંક વધી તરીકે લઈ જઈશું. એકમના અંક સાથે ગુણાકાર કરીએ છીએ એની વધી દશક પર આવશે, દશક સાથે ગુણાકાર કરીએ એની વધી શતક પર, અને એ પ્રમાણે આગળ ચાલ્યા કરશે. જે લાસ્ટ સ્ટેપ હોય ત્યાંથી પછી વધી ક્યાંય જશે નહીં. તો 7 છક 42, તો 42માં એકમનો અંક 2 અને 4 વધી તરીકે 3 ઉપર જશે. અને પછી નેક્સ્ટ સ્ટેપ, હવે 7 નો ગુણાકાર 3 સાથે કરીએ છીએ તો 7 તરી 21 ને 21માં 4 વધી એડ કરવાની રહેશે. 21 ને 4 25, તો 252 એ તમારો જવાબ થઈ ગયો. આ જ રીતે ઉપર એક આંકડો હોય, બે આંકડો હોય કે 3 આંકડા હોય, ફેર શું પડે છે? ઇવન 10 આંકડા હોય તો એ ફેર શું પડે છે? એક એક્ઝામ્પલ આપણે 3 આંકડા વાળું સમજીએ કે 237 ગુણ્યા 8. પહેલા આપણે એકમના અંક સાથે ગુણાકાર કરીશું, પછી દશક, પછી શતક, અને એ પ્રમાણે આગળ ચાલીશું. અહીંયા 3 આંકડા આપ્યા છે, એના બદલે આવા બીજા 8 આંકડાઓ આપ્યા હોય તો એ ફેર શું પડે? હા, 8 નો ઘડિયો ના આવડે તો પછી બહુ ફેર પડે. જો ઘડિયા ચકાચક હોય એટલે ગુણાકારમાં તમારી પેન ક્યાંય ના અટકે. તો આપણે પહેલા 8 નો ગુણાકાર 7 સાથે કરીશું. 8 × 56 નો છગડો વધી પડી 5. 8 તરી 24માં 5 ઉમેરી એટલે 29, 29 નો નવડો વધી પડી 2. 8 દુ 16 ને વધી 2 એડ કરી એટલે 16 ને 2 18. હવે કોઈ આગળ આંકડો નથી એટલે વધી આગળ લઈ જવાની જરૂર નથી. 1896 એ તમારો જવાબ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ, અને ગુણાકારમાં 0 ક્યાંય આવે તો શું કરીશું? 9503 ગુણ્યા 2. તો સિસ્ટમ તો આપણી એ જ ફોલો કરીશું કે 2 નો ગુણાકાર 3 સાથે, તો 2 તરી 6, પછી 2 નો ગુણાકાર 0 સાથે. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ એટલે જવાબ 0 જ આવે. આખા ગામને ખબર હશે. તો 2 ગુણ્યા 0 એટલે 0. એના પછી 2 નો ગુણાકાર 5 સાથે, તો 2 પંચા 10 ની શૂન વધી પડી 1. 2 નવા 18 ને 1 19, તો 19006 એ તમારો જવાબ થઈ ગયો. અહીંયા ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખીશું કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો જવાબ 0 જ આવે. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ કે જેમાં નીચે સિંગલ ડિજિટ જ હોય. 9503 ગુણ્યા 7. 7 તરી 21 નો એકડો વધી પડી 2. હવે 0 ઉપર વધી 2 આવે છે. તો નેક્સ્ટ સ્ટેપ શું થશે? 7 નો ગુણાકાર 0 સાથે, તો 7 ગુણ્યા 0 એટલે 0 વત્તા વધી 2 આપણે એડ કરીશું. તો ત્યાં આવશે 2, અને પછી આપણે દાખલો આગળ ચલાવી શકીએ. 7 પંચા 35 નો 5 વધી પડી 3. 7 નવા 63 ને 3 66, તો 66521 આ તમારો જવાબ થશે. પણ જ્યારે 0 આવે ત્યારે આપણે શું કરીશું? તો 9503 ગુણ્યા 7માં 7 તરી 21 નો એકડો વધી પડી 2. જે 0 ઉપરની વધી છે ડાયરેક્ટ તમે સીધા જવાબમાં લખી દો, એટલે કે 7 તરી 21 સીધા લખી દો છો તમે, તો 0 સાથેનો ગુણાકારે પતી ગયો અને એમાં જે વધીનો વ્યવહાર હતો એ બી પતી ગયો. તો હવે પછી જ્યારે 0 ગુણાકારમાં આવે ત્યારે 0 પરની જે વધી આવતી હોય એ સીધી તમે નીચે જવાબમાં ઉતારી દો, તો એના ગુણાકાર અને વધીનો વ્યવહાર બધું એક સાથે. અત્યાર સુધી આપણે નીચે એક અંક હોય એવા ગુણાકાર સમજ્યા. ત્યાં એક અંકના બદલે 2 અંક હોય તો શું કરીશું? એવું એક એક્ઝામ્પલ સમજી લઈએ કે 24 ગુણ્યા 32. તો અહીંયા નીચે 2 અંક છે તો શું કરીશું? કાંઈ નહીં, બહુ સિમ્પલ છે કે પહેલા આપણે 24 ગુણ્યા 3 કરીશું ત્યારે 2 નથી એવું સમજીશું, અને પછી 24 ગુણ્યા 2 કરીશું ત્યારે 3 નથી એવું સમજીશું. પણ ગુણાકાર વખતે આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે આપણે ઉપરના અંકને જમણી બાજુથી ડાબી બાજુ જતા જઈએ છીએ, એવી રીતે નીચેના અંકમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જતા જઈશું. એટલે કે પહેલા 3 નો ગુણાકાર 24 સાથે કરીશું અને પછી 2 નો ગુણાકાર 24 સાથે કરીશું. બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે કે આપણે 3 નો ગુણાકારની શરૂઆત કરીએ તો 3 પાછળ જેટલા આંકડા હોય એટલા 0 મૂકી અને પછી ગુણાકારની શરૂઆત થશે. તો આપણે પહેલા 3 નો ગુણાકાર કરીશું ત્યારે 2 નથી એવું સમજીએ. તો 3 પાછળ એક આંકડો હતો તો આપણે પહેલા 1 0 મૂકીને ગુણાકારની શરૂઆત કરી, અને હવે ગુણાકાર 3 નો 4 સાથે થશે. તો 3 ચોકુ 12 નો બગડો વધી પડી 1. 3 દુ 6 અને 1 7. તો અહીંયા 24 નો 3 સાથે આપણે ગુણાકાર કર્યો તો એનો જવાબ આવી ગયો 72, અને પાછળ આપણે 0 તો મૂકવાના જ હતા. હવે 2 નો ગુણાકાર 24 સાથે કરીશું. એ વખતે આપણી જૂની વદ્દીને ધ્યાનમાં નહીં રાખીએ. હવે નવેસરથી ગણતરી કરીશું અને 2 નો ગુણાકાર 24 સાથે કરીએ એનો જે જવાબ આવે છે એ આપણે 720 ની નીચે એવી રીતે ગોઠવીશું કે એકમના નીચે એકમ ને દશકના નીચે દશક આવે. શું કામ? તો પછી આપણે બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. 2 ગુણ્યા 4 તો 2 ચોકુ 8, અને 2 ગુણ્યા 2 તો 2 દુ 4.
અને હવે આનો આપણે સરવાળો કરીએ તો 0 ને 8 8, 2 ને 4 6, 7 ના 7, તો 768 એ તમારો જવાબ થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ 346 ગુણ્યા 78. તો પહેલા આપણે 7 થી ગુણાકાર કરીશું અને 7 ના પાછળ એક આંકડો છે એટલે પહેલા એક 0 મૂકીશું. 7 છક 42 નો બગડો વધી પડી 4, 7 ચોકુ 28 ને 4 32 નો બગડો વધી પડી 3, 7 તરી 21 માં વધી 3 ઉમેરો એટલે 24 આવશે. તો 7 નો વ્યવહાર પૂરો થઈ ગયો. હવે 8 નો ગુણાકાર કરીશું. 8 ની પાછળ એકેય અંક નથી એટલે એકેય 0 નહીં આવે અને ગુણાકાર ચાલુ કરીશું. 8 છક 48 નો આઠડો વધી પડી 4, 8 ચોકુ 32 ને 4 36 નો છગડો વધી પડી 3, 8 તરી 24 ને 3 27. હવે બંનેનો વ્યવહાર પૂરો થઈ ગયો એટલે આ બંને સંખ્યાઓનો ટોટલ એ આપણો જવાબ થશે. 0 ને 8 8, 2 ને 6 8, 2 ને 7 9, 4 ને 2 6 અને 2 ના 2. તો અહીંયા આપણો ગુણાકાર આવશે 26,988. નેક્સ્ટ અને લાસ્ટ એક એક્ઝામ્પલ સમજીએ કે 3,907 ગુણ્યા 267. તો સૌથી પહેલા 2 ના ગુણાકારથી શરૂઆત કરીશું અને 2 ની પાછળ બે આંકડાઓ છે એટલે 2 0 મૂકીશું અને હવે ગુણાકાર ચાલુ કરીએ. 2 સત્તા 14 નો ચોગડો વધી પડી 1. આ વધી 1 0 પર છે, સીધી નીચે ઉતારી લઈએ તો 0 સાથેનો ગુણાકાર અને વધીનો વ્યવહાર સીધો પૂરો થઈ જશે. હવે આગળ વધીએ અને 2 9 18 નો આઠડો વધી પડી 1, 2 તરી 6 અને વધી 1 7. તો 2 નો વ્યવહાર પૂરો થયો. હવે 6 નો વ્યવહાર ચાલુ કરીએ. 6 ની પાછળ એક આંકડો છે એટલે આ 1 0 મૂકીશું અને આ 0 મૂકવાવાળી સિસ્ટમમાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને હવે ગુણાકાર ચાલુ કરીએ. 6 સત્તા 42 નો બગડો વધી પડી 4, સીધા નીચે આવશે. 6 9 54 નો ચોગડો વધી પડી 5, 6 તરી 18 ને 5 23. તો 6 નો વ્યવહાર પણ પૂરો થયો. હવે 7 નો વારો. 7 ની પાછળ એકેય આંકડો નથી એટલે એકાઈ જીરી ના આવે અને સીધો ગુણાકાર ચાલુ કરીએ. 7 7 49 નો નવડો વધી પડી 4, 0 પરની વધી સીધી નીચે ઉતરશે. 7 9 63 નો તગડો વધી પડી 6, 7 તરી 21 ને 6 27. આ બધા જ આંકડાઓ, બધી જ સંખ્યાઓ હવે ગોઠવાઈ ગઈ અને આનો ટોટલ એ તમારો જવાબ થશે. 0 0 9 એટલે 9, 2 ને 4 6, 4 ને 4 8 ને 3 11 નો એકડો વધી પડી 1, 1 ને 1 2 ને 4 6 ને 7 13 નો તગડો વધી પડી 1, 1 ને 8 9 ને 3 12 ને 2 14 નો ચોગડો વધી પડી 1, 1 ને 7 8 ને 2 10. તો આ તમારો જવાબ આવી ગયો 10,43,119. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રિઝનિંગની બુક્સ જીગો એપ પરથી. ભાગાકાર. ભાગાકાર એટલે શું, એનો કન્સેપ્ટ શું છે? તો ભાગાકાર એટલે એક સરખા ભાગ. મતલબ હું તમને એવું કહું કે 15 ભાગ્યા 3, તો આનો અર્થ એવો થશે કે 15 ના એક સરખા 3 ભાગ કરો તો 5 5 અને 5 ના 3 એક સરખા ભાગ થાય. તો એક ભાગ કેટલાનો થાય? તો કે 5 નો. તો આનો જવાબ આવશે 5. ધારો કે હું તમને એવું કહું કે 20 ના 5 એક સરખા ભાગ કરો તો 4 4 4 4 અને 4 ના 5 ભાગ થશે. તો એક ભાગ કેટલાનો થયો? મતલબ 4 નો. તો 20 ભાગ્યા 5 નો જવાબ આવશે 4. આ જ રીતે ધારો કે હું તમને એવું કહું કે 17 ના 3 ભાગ કરો તો શું થશે? 17 ના એક સરખા 3 ભાગ નહીં થાય. તો અહીંયા આપણે શું કરીશું? ધારો કે હું તમને 17 કોઈન્સ આપું છું અને આ 17 કોઈન્સ તમારે 3 વ્યક્તિઓ વચ્ચે એક સરખા ભાગે વહેંચવાના છે, આવું હું તમને કહું. તો તમે શું કરશો? એ 17 કોઈન્સ વહેંચવાની શરૂઆત કરશો તો ત્રણેયને પહેલા એક એક કોઈન આપશો તો ટોટલ 3 કોઈન વહેંચાયા. તમારી પાસે કુલ 17 કોઈન હતા તો હજી તમારી પાસે અમુક કોઈન્સ વધશે તો તમે 2 કોઈન્સ આપશો તો 6 થયા. હજી તમારી પાસે કોઈન્સ વધે છે તો તમે 3 કોઈન્સ આપશો તો 9 થાય, 4 આપો તો 12 થાય, 5 આપો તો 15 થાય, 6 આપો તો 18 થાય. પણ તમારી પાસે કુલ 18 કોઈન તો છે જ નહીં. જો તમે 6 આપો તો પહેલા વ્યક્તિને 6, બીજા વ્યક્તિને 6 તો 12 અને ત્રીજા વ્યક્તિને તમે 5 જ કોઈન આપી શકશો. તો અહીંયા એવું ના ચાલે. ભાગાકાર એટલે એક સરખી વહેંચણી કરવાની થશે. તો 6 અને 5 આવા ભાગ તમે નહીં પાડી શકો. તો આનો અર્થ શું થશે કે તમે ત્રણેય વ્યક્તિઓને 5 5 ને 5 કોઈન આપી શકશો. તો ટોટલ 15 કોઈન્સ તમે વહેંચ્યા અને તમારી પાસે 2 કોઈન્સ વધશે. હવે આને આપણે ભાગાકારની રીતે સમજીએ કે 17 ભાગ્યા 3 કરીએ
તો શું થશે? હવે આપણે ઘડીઓ બોલવાનો 3નો 17 થી વધવું જોઈએ નહીં. આપણે જે કન્સેપ્ચ્યુઅલી જે એક રૂપિયો વેચીને કરતા હતા એમાં પણ એક રીતે તો ઘડીઓ જ બોલતા હતા કે ત્રણેયને રૂપિયો આપો તો 3 × 1 = 3, 2 આપો તો 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18. એટલે કે ત્રણેયને 6 રૂપિયા નહીં વેચી શકો કેમ કે તમારી પાસે 18 રૂપિયા નથી. તો 5 રૂપિયા વેચ્યા હતા. એટલે આપણે અહીંયા ભાગાકારમાં 3 × 5 ત્રણેયને 5 રૂપિયા આપો છો તો ત્રણેયને 5 રૂપિયા આપો તો 15 રૂપિયા વેચાઈ ગયા અને 17 માંથી 15 વેચાય તો તમારી પાસે કેટલા વધશે? તો કે 2 કોઈન્સ વધશે. અને ભાગાકારના ફોર્મેટમાં દાખલો ગણ્યા પછી જે 3 આવે છે આ રીતે ગણતા એને તમે ભાજક કહેશો. જેનાથી ભાગો છો એને તમે ભાજક કહેશો. હો, ભાજપ નહીં, ભાજક. 5 છે એ આપણો જવાબ થશે જેને આપણે ભાગફળ કહીશું. 17 ને આપણે ભાજ્ય કહીશું અને જે છેલ્લે વધે છે 2 એને તમે શેષ કહેશો. ભાગાકારમાં એવું કહેવાય છે કે ભાગફળનો ભાજક સાથે ગુણાકાર કરો અને એમાં જે શેષ વધે છે એ તમે ઉમેરી દો તો ભાજ્ય મળી જશે. એટલે કે ભાગફળ 5 છે, 3 જણને 5 રૂપિયા તમે વેચો એટલે કે ટોટલ 15 રૂપિયા અને તમારી પાસે વધે છે 2 રૂપિયા. એનો ટોટલ કરો એટલે સીધી વાત કે શરૂઆતમાં તમારી પાસે જે 17 રૂપિયા હતા એ મળી જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. 234 / 5. આને આપણે સીધા ભાગાકારની રીતે જ ગણીશું. 5નો ઘડીયો બોલો 234 થી વધવું જોઈએ નહીં. તો 5 દાન 50 કરશો તોય નથી વધતું તો હજી 5 × 11 5 × 12 એવી રીતે ચલાવશો તો એ 234 થી વધશે નહીં. સો આવા કેસમાં આપણે શું કરીશું કે જેમાં 10 જોડે ગુણાકાર કરવા છતાં જ્યાં સુધી આપણે ઘડીઓ બોલીએ છીએ કે 5 દાન 50 સુધી આપણે ગુણાકાર કરીએ છીએ તોય એ આપેલી સંખ્યા કરતા નથી વધતું, તો આવા કેસમાં આપણે આંકડાઓના ભાગ પાડીશું. 234 જે સંખ્યા છે એને ભાગ પાડી અને પછી આપણે ગણતરી કરીશું. હું શું કહેવા માંગુ છું કે જેનો ઘડીઓ બોલીએ છીએ અહીંયા 5નો ઘડીઓ બોલીએ છીએ તો 5 કરતાં મોટી સંખ્યા આવે ત્યાં સુધીના અંકને ધ્યાનમાં રાખીશું. એટલે કે પહેલા 2 લઈશું. 5 કરતાં 2 મોટા છે તો કે ના, તો આપણે 23ને ધ્યાનમાં લઈશું. તો 23 5 કરતાં મોટા થઈ ગયા તો કે હા. 5 કરતાં મોટી સંખ્યા થઈ જાય ને એટલા જ આંકડાઓ આપણે લઈશું અને પછી ઘડીઓ બોલવાનું ચાલુ કરીશું. તો અહીંયા 2 મોટા નથી થતા 5 થી પણ 23 થઈ જાય છે તો 4ને આપણે થોડી વાર સાઈડમાં રાખીશું. 23ને ધ્યાનમાં રાખીને ઘડીઓ બોલીશું. 5નો ઘડીઓ બોલો 23 કરતાં વધવું જોઈએ નહીં. તો 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 25 વધી જશે એટલે આપણે 4 થી ભાગ ચલાવીશું કેમ કે આપણી પાસે 25 રૂપિયા તો છે જ નહીં, આપણી પાસે 23 રૂપિયા છે. તો 5 × 20 રૂપિયા તમે વેચી શકો. 23 માંથી 20 વેચી શકો તો વધશે કેટલા? 3. અને હવે જે 4 આપણે સાઈડમાં રાખ્યા હતા એને આપણે નીચે ઉતારીશું. તો ચોગડો નીચે ઉતરે તો આપણી સંખ્યા થઈ ગઈ 34, જે હંમેશા 5 કરતાં મોટી જ હોય. તમે કોઈ એક અંક નીચે ઉતારશો એટલે તમે જે સંખ્યા જેનો ઘડીઓ બોલો છો જે ભાજક છે એના કરતાં મોટી થઈ જશે. ફરી પાછી એ જ સિસ્ટમ ફોલો કરીશું. ઘડીઓ બોલવાનો 34 કરતાં વધવું જોઈએ નહીં, મતલબ કે તમારે 34 રૂપિયા ફરી વેચવાના છે. તો 5 × 5 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 20 = 25, 5 × 30 = 5, 7 = 35 વધી જશે 34 કરતાં. એટલે આપણે 6 ભાગ ચલાવીશું. 5 × 6 = 30 ને 34 માંથી 30 જાય તો 4 વધશે જેને આપણે શેષ કહીશું. તો અહીંયા આ પ્રશ્નનો કન્સેપ્ચ્યુઅલી અર્થ શું થાય કે 234 રૂપિયા જો તમે 5 વ્યક્તિઓ વચ્ચે એક સરખા ભાગે વેચો તો બધાના ભાગમાં 46, 46, 46, 46, 46 રૂપિયા આવશે અને તમારી પાસે 4 રૂપિયા વધશે. ભાગાકારના બીજા કેટલાક એક્ઝામ્પલ સમજીએ એટલે મને અને તમને બંનેને કોન્ફિડન્સ આવે. પહેલો ક્વેશ્ચન છે 3796 / 9. અહીંયા 9 કરતાં મોટી સંખ્યા આવે એટલા આંકડાઓને ધ્યાનમાં રાખીશું. તો પહેલા આપણે ખાલી સિંગલ ડિજિટ 3ને ધ્યાનમાં રાખીએ તો ઓબ્વિયસલી 3 એ 9 કરતાં મોટો નથી થતો. અને ધારો કે સમજવા માટે 3ને ધ્યાનમાં રાખીને ઘડીઓ બોલવો હોય તો ઘડીઓ બોલો 3 કરતાં વધવું જોઈએ નહીં, તો સીધો 9 × 9 જ વધી જશે. એટલે અહીંયા આપણને ક્લિયરલી ખબર પડે કે આપણે 3ને એકલાને ધ્યાનમાં રાખીને દાખલાની શરૂઆત નહીં કરી શકીએ. આપણે 2 આંકડા એટલે કે 37ને ધ્યાનમાં રાખી અને ઘડીઓ ચાલુ કરવો પડશે. 9નો ઘડીઓ બોલો 37 થી વધવું જોઈએ નહીં. તો 9 × 4 = 36 ને 9 × 5 = 45. 45 વધી જાય છે એટલે આપણે 4 ભાગ ચલાવીશું. 9 × 5 = 45 ભાગ નહીં ચાલે કેમ કે આપણી પાસે 37 રૂપિયા છે. તો 9 × 4 = 36, 37 માંથી 36 જાય તો 1. હવે જે નેક્સ્ટ આંકડાઓ વધ્યા છે એમાંથી એક આંકડા આપણે ઉતારવાના થશે. તો 37 પછી છે 9 અને 6.
તો એમાંથી આપણે એક જ અંકને નીચે ઉતારીશું 9 ને. 6 ને આપણે બાકી રાખીએ છીએ, નેક્સ્ટ સ્ટેપમાં નીચે ઉતરશે. તો તમે 9 ને નીચે ઉતારો તો 37 માંથી 36 જાય તો 1 તો હતા, 9 પાછળ લાગે એટલે 19 થયા. ફરી ઘડિયો બોલવાનો, 19 થી વધવું જોઈએ નહીં. તો 9 દુ 18 ને 9 તરી 27 વધી જશે. તો 9 દુ 18 કરીએ તો 19 માંથી 18 જાય તો 1 શેષ વધશે. હવે ફરી આપણે 6 ને નીચે ઉતારીશું અને ઘડિયો બોલીશું, 16 થી વધવું જોઈએ નહીં. અહીંયા આપણે 3 સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરીશું. ઘડિયો બોલો, બાદબાકી કરો, અંક ઉતારો. પછી ફરીથી પાછો ઘડિયો બોલો, બાદબાકી કરો, અંક ઉતારો. અને એ સિસ્ટમ પ્રમાણે આખો દાખલો પૂરો કરીશું. અહીંયા 19 માંથી 18 જાય તો 1, પછી 6 નીચે ઉતાર્યા એટલે 16 થયા. ફરી ઘડિયો બોલીશું કે 9 એકા 9 ને 9 દુ 18 વધી જશે, તો 9 એકા 9 ભાગ ચાલશે અને 16 માંથી 9 જાય તો 7 શેષ વધશે. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રીઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય છે. પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિક થી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.